છે વાતાવરણ બહુ ઠંડુ થઈ ગયું છે દેખો ને સોજે વરસાદ ખૂબ આવવાના કારણે આ અમારી જુવાર આડી પડી ગઈ છે। જોઈ શકો છો જુવાર અમારી માર્ગને વચ્ચોવચ આવી ગઈ છે, આડી પડી ગઈ છે। જોઈ શકો છો તમે, હાલ પવન ચાલુ છે બહુ। વરસાદ પડવાના કારણે ખાળ પડી ગયા છે દેખો, રસ્તો આખો તૂટી ગયો છે। અને અમે પહોંચી ગયા છે બીજા ખેતરમાં, એરંડા વાવલ છે ત્યાં અમારા ખેતરમાં પાણી ભરલ પડ્યું છે। જોઈ શકો છો ફૂલ પાણીનું ભરલ છે, જોઈ શકો છો એરંડા પાણીનું ભરલ છે। અને ત્યાંથી નીકળી ગયો છું, હવે ગામમાં ક્રિકેટ રમવા જવાનું છે। જોઈ શકો છો હું ગામ તરફ નીકળી ગયો છું અને ફરી વરસાદ અને પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે। ગામમાં જવાનું માર્ગ છે, જોઈ શકો છો વચ્ચોવચ કંઈક વૃક્ષ પડી ગયું છે, જોઈ શકો છો। અને માર્ગની વચ્ચોવચ પાણી ભરાલ પડ્યું છે અને બાવળ વચમાં આવી ગયા છે, દેખો તમે। ને હવે મારે પાણીની અંદર જવું પડશે। પાણીનું ભરાલ પડ્યું છે, જોઈ શકો છો પાણીનું હજી પણ ભરાલ છે, આખો માર્ગ ભરાલ છે અને માર્ગ પેક થઈ ગયો છે, વૃક્ષ આડા આવી ગયા છે, જોઈ શકો છો। જોઈ શકો છો માણસ ચાલે એટલી વગિયા રહી છે, સાધન તો કંઈ ના અડી શકે, બધું પેક। અને અમે ગામમાં પહોંચી ગયા છે, જોઈ શકો છો અમારા ગામની શાળા આવી ગઈ છે સામે, અમારા ગામની શાળા જોઈ શકો છો તમે। શાળાની અંદર મને રમવા બોલાવી નાખ્યો છે પણ હજી સુધી કોઈ આવ્યું નથી। આ અમારા શાળાનો ગેટ છે, જોઈ શકો છો ને આ જગ્યા રમવાનું છે, આ પીચ છે અમારા શાળાની ક્રિકેટ રમે તે, અહીંયા આખું ગ્રાઉન્ડ। એક કોમેન્ટ કરીને આજનો બ્લોગ આટલા સુધી રાખીએ છીએ, હવે નેક્સ્ટ બ્લોગ